કુળદેવી વારું કરજે મરસમનો ધૂન સદા પણ આ જગતમાં જાલ ધરી મળ્યા હિરદારો થયા તો એ ધારા કળજુગના વંચનાયામાં બધા તારા ભાવ ભેગા ન થા તું મારી રાખજે ઘોડલિયા માં ચિંતા એવી ઘન વિનાશની માતુ કમલા ધની સગા વિસરતી હંસવાહલી માતા દુર્ગા તુય મને દે હું ઘડી ચારે મામલું મેદાન આવે તો દુઃખની માતું કો તો યા દેવી સર્વભૂતેષુ મારી શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ મારી વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ તો કઈક વીરોયા વિશ્વમાં આવી અને જાતા રહ્યા હે રામ અને હે કૃષ્ણ પણ મોગને દાવે થયા આ મેં કર્યું આ હું કરું ઈ વ્યર્થ સૌ અભિમાન છે હે માનવ તું જગતમાં મેં દીનનો મહેમાન છે કોઈ રાસ રમતી હતી અમતણી જીભ પર આન પગે ઘુમર જણકાર થાતા આય સતરને સૌ મુગ્ધ બનતા હતા ને તાલમાં સંત જઈ ગીતા હાની નર નરાધર જગદીશ વિજ્યા હતા હાની અમતણા જરણા સુકાયા એવા ખોર ને ખેલવા બાળ ને માવડે ધુયા દર્શો દેશમાં જોગમાયા તો યુદાનો યપાનો સહીન સહીન માતા નતાતા ભાતા સલેહી આયંગન રંગા સુરંગા પિછાણી શિખર पे बोरो यशो रूप दोरो आन नमो ढान रो ढान मुद्दान लाली करो धा विरोधा निरोग कृपाली आयंगन रंगा सुरंगा પિછાણી શિખર पे बोरो यशो रूप दोरो એવું રાજગોર જ્ઞાતિ મંડી ભર્યો કાલે વરસાદ હેરાન કર્યા હતા આજે થોડોક માહોલ બગડ્યો પણ તમે વ્યવસ્થા સારી કરી એક ગુરધનભાઈ એક વસ્તુ તો ચોક્કસ છે કોણ મેન માણસને મળવું હોય તો પેલા એની સાથે જે કામ કરતા હોય ને એને જે ગમતા હોય એ માણસને મળવું પડતું અમારે 2 દિવસ એ પેલા પણ એક એવો પ્રોગ્રામ હતો હનુમાનજી મહારાજની સામે ગુણગાન ગાય અને કાલે વરસાદ હતો પણ અમારી સામે હનુમાનજી હતા બીજા હોય કોઈ અમને કઈ ફેર ન પડે કાલે અમે ઘડીક બગડાટી બોલાવીને એને કીધું કે હવે કઈ ભેરું નહીં થાય તારા માલિક સુધી પુગાડ એટલે આજે અહીં સુધી પુગાડી દીધા જો હનુમાનજી સામે ત્યારે એમ કેવા આ કાકલું કરીએ આપણે રામને મળવું હોય તો હનુમાનજી માણસ હનુમાનજીને યાદ કરવા પડે ગાય
જમદગ્નિ જાંબવાદ નલ અંગત સુગ્રીવ ના રિયા બધી જગ હનુમાન તું તો કાયમ બેઠો કાગડા કળિયુગની અંદર એક એવો દેવ છે કે જેને ખાલી એમ કહેવાય કે હનુમાન મારો આ કામ બાપ થાતું નથી ને અમુક શનિવાર જઈ અને બીજું ઈ કઈ માંગે નહીં ખાલી જઈ એક અહુડા પાડી દઈ ને તમારા ગમે એવા દુઃખ હોય ને એને માંગીને ભોગો કરી નાખે આ બાપ હનુમાન એની સામે જે પ્રાર્થના કરી અખિલ બ્રહ્માંડના માલિકની સામે જાણે એમ કહેવાય કે યુદ્ધમાં બેઠા હોય ને આવું લાગે એક વાત તો 100% છે મારી પેલા જે અગાએ ગણપતિ સ્થાપના કરી વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કરુમ દેવ સર્વકાર્યસુ સર્વદા ગણપતિ મહારાજ કેવા વ્યવસ્થિત રીતે બેહી ગયા હોય એટલે પછી બોલવાની પ્રોગ્રામ કરવાની ભજનની મજા જ આવે એમાં બે મત યદા ધીરુભાઈ નારાયણભાઈ એમને જોરદાર તાળીઓ બતાવે એકવાર પછી જે વિભૂતિ આવી એને ઘડીક અભિભૂત કર્યા એને પણ તાળીઓ બતાવે એક નાનકડી દીકરી હતી કે ઘણાને એમ થાય કે બહુ શરૂઆત બહુ સારી છે સુરમાન બધાને ખબર પડે છે નકર ઘણાને એમ થાય કે હું ગાયું ના પણ 2 મિનિટ અહીંયા આવો જ ખબર પડે પગ આમાં આમાં થવા માટે પણ એની દીકરીને ધન્યવાદ છે અટાણથી એને પ્રભુ ભક્તિ અને સત્સંગ બાજુ કાંઈ નહીં તો કાંઈ નહીં પણ 2 નામ રામના લીધા એટલે એને જોરદાર તાળીઓ બતાવો માતા પિતાને વંદન છે અટાણના છોકરા તો જો આમ ઉઠીને સીધા તમે ગેમ જોઈ ન હોય ન્યા હોજ ભોગી જાય ઇન્સ્ટાગ્રામ ને આ તેન રીલ જોવા મળે પણ એમાંથી કઈક વિભૂતિ અલગ છે બેટા એટલે તારી ઉપર અમને અભિમાન છે અને સારું બોલતા હોય સારું કાર્ય કરતા હોય એને માટે કાયમ માટે વંદન છે અહીંયા હુકામ આપણે ભેગા થયા છે અહીંયા આવે પૈસા શું કરવાનું છે બધું તમને ગોરધનભાઈ કહી દીધું અને તમે બધા સમજી જ ગયા છો આમાં પછી મારે તમે રાજગોર છો હું બારોટ છું તમારી જ્ઞાતિને વધારે હું કહું કે અહીંયા આમ દેવાનું છે એ વસ્તુ સારી નહીં કારણ કે મરું પણ માંગવું નહીં अपने तन के गाज पण પરમારથ અને ગાજ મન માંગતા નો આવે બધાય બધી તમારી જ્ઞાતિના છે હું એક કામે પરમિનન્ટ થઈ ગયો આ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો આ લોકો વરસાદ હોય કે ન હોય ગમે એમ થાય તમારે તો આવવાનું છે અગર આગળ અહીંયા પૂરો કરીને મારે સુરત નીકળવાનું છે ગોરધનભાઈને કીધું છે રોડવાય તો રોડવે નાખવાનું કે નહીં હાલે આવું જ જો તો એક વાગે જાવ કીધું પણ जाना है रहना नहीं मरना 2020 दो दिन की दुनिया में मत भूलो जगदीश आ धरती एवी केवी છે આની તાસીર કેવી છે કે શબ્દ એક શોધો અને આખી સંહિતા નીકળે કો એક ખોદો ને આખી સરિતા નીકળે જુદી તાસીર છે આ ધરતીની કहीं મહાભારત વાવો તો ગીતા નીકળે મૃત્યુ થઈ ગયા હોય પછી એની પાછળ સત્સંગ એની પાછળ ભજન એ અમુક રાજ્યમાં અમુક સ્થળમાં અમુક ધરતી ઉપર જ જોવા મળે નકર હવે તો અહીં વાહી પાર્ટીઓ મોટી થવા અમુક સ્ટેટ ટપી જાવ રાજ્ય ટપી જાવ ત્યાં પછી હવે તો આ બધું બેઠક બધું બંધ થઈ જાય એટલે ભાઈ ઝડપી જમાનો છે બધાને કહું અમુક સમય એવો આવશે કે આપણે એક દિવસની જે સાધરી રાખી ને એ બંધ થઈ જાય એ દિવસે એમ કહેવાનું તે દી મેસેજ કરી લેજે તમારા બાપુજી ગુજરી ગયા અમને બહુ દુઃખ થયું અમારાથી અવળું નથી પણ આ મેસેજ ને અમે આવ્યા તો સમજજો અને આપણે એમ કહેવાનું ઓકે કરીને કીધું કાંઈ વાંધો નહીં તમારો દિલાસો ભોગી આવો સમય બહુ આવશે અને થોડાક માણસો છો પણ સમજણા છો એમાં મજા આવે સાક્ષી છે તમે બોલીને તમે માથા લો બાકી તો અમુક જગ્યાએ કાંઈ અમુક કહેવાય નહીં અમુક પ્રોગ્રામ હોય ને આમ બેઠા હોય એટલે આપણે ભજન કરીએ તો એ આમ પછી આપણે આમ થાય જોક્સ કરવા તો એ અલગ આપણને એમ થાય કે એને ઘરની દાય કાઢે પણ વાતડીયું વગતાડીયું જળજળ જુજુબિયું હેડા હેડા માનવીની હેડી હેડી વાતડી કલાકાર છે ને કોઈ કાયમ માટે મને પૈસાનો ભૂખો ન હોય ગુરદભાઈને અમારા 12ના બજેટની ખબર છે આ બજેટની ખબર છે અમારા માટે ન્યાય હરખું હોય આય હરખું હોય પણ તમે કલાકાર છે માત્ર દાદનો ભૂખો હોય તમે ખાલી હા હોકારા કરો તો અમે સંગીત વસ્તુ એવી છે કે જે કલાકાર હોય ને એને ખબર હોય કે કલાક પહેલા માથું દુખતું હોય પેટમાં દુખતું હોય બીજી કોઈ શરીરમાં તકલીફ હોય ઈ કલાક આવે સ્ટેજ ઉપર બેહે દુહા છંદ કરે કે ભજન કરે સામો પડકારો આવે ને સાહેબ તો અંદરનું જે કઈ હોય ને દુઃખ દર્દ ભાંગી જાય આ સંગીતની તાકાત
પછી વગાડવા વાળા હોય તોય ભલે, પછી ગાવા વાળા હોય તોય ભલે. પણ અત્યારના સ્ટેજે જે ઉપાડા લીધા, હજી અમુક વર્ષ જવા દો. આ જે બેઠક છે ને, આ ખરેખર આ ભારતીય બેઠક કહેવાય. આ જે પેલા બેઠક હતી, જેમ જેમ સ્થાન ઓછું ગયું સ્ટેજનું, એમ કલાનું સ્થાન છે ને નીચું આવ્યું. બાકી એક પ્રોટોકોલ હોય, એક ગાતો હોય, એક બોલતો હોય, તો બીજા બીજાથી કોઈ વાતો ન થતી. પણ આપણે બધું હાલન કરવું પડે ભાઈ. આપણે એમ કઈ અડધા અડધા ભજન લેવાના છે, તો અડધા અડધા ચાલે, પછી આખું ગાવા રહી તમે હુઈ ગયા હોય. સમય એવો આવશે કે અમુક સમય પછી ફોન આવે ને કે આ તારીખ ખાલી છે, એટલે આપણે કહ્યું હા કાંઈ વાંધો નહીં, લખી લ્યો. એટલે અમારે પછી એને પૂછવાનું કે સાઉન્ડ ની વ્યવસ્થા કરી કે ના, અમારે એમ પૂછવાનું કે સાઉન્ડ ની વ્યવસ્થા તમે કરી કે અમે લેતા આવીએ. એટલે સામે વાળા એમ કે ના ના થઈ ગઈ છે, કાંઈ વાંધો નહીં, વગાડવા વાળાની વ્યવસ્થા તમે કરી કે અમે લેતા આવીએ, તો કે ઈ થઈ ગઈ છે. પણ અમુક હવે એવા સમય આવશે, એટલે અમારે એમ કેવું જોઈએ કે સમજવા વાળા અમે લેતા આવીએ કે તમે વ્યવસ્થા કરી લેજો. ઘણું કેવું છે યાર. અમે કેવું સિંહણના દૂધ જે છે ને, ઈ પાત્ર એવા હોય ને, ન્યાથી સિંહણના દૂધ નાખે, બાકી પાત્ર ફાટી જાય. બાકી તો સમજી લેજો, સાંજમાં અહીંયા કાયમ નથી રહેવાનું, જેલમાં એમ જવાનું, અહીંયા કાયમ નથી રહેવાનું. ઉઘાડા વાળો ઉઘાડજો, એક દિવસ ઉઘાડા ખાવાનો, આ ખાપણ પણ તારું ખેંચી લે. જેલમાં એમ જવાનું, અહીંયા કાયમ નથી રહેવાનું. ભલે બનાવ્યો હોય બાગ બગીચા બેડીથી હું મલકાવાનું, એક દિવસ સંસારની ચિતામાં સુવાનું, જેલમાં એમ જવાનું, અહીંયા કાયમ નથી રહેવાનું. છેલ્લે છેલ્લે તમે ચિતા ઉપર ભૂતા હોય ને, હિન્દુ શાસ્ત્ર મુજબ છેલ્લે છેલ્લે તમારું ખાપણ હોય ને, એ ખેંચી લેતા હોય, અરે કાંઈ નથી જવાનું હોય. તો આ ગુમાન છે ને, પાડો હૈયારે ન બોલતા હોય, કુટુંબ હારે ન બોલતા હોય, ભાઈ ભાઈ સાથે ન બોલતા હોય. બાકી બધાને ખબર છે કે અમુક સમયે ટિકિટ કપાવવાની છે, તો આ અંદરનો દ્રોહ કયો. છેલ્લે છેલ્લે જીવ નો જાતો હોય ને, તઈ એમ કે નાનો ક્યાં તો કે પાસે છે, કે એને બોલાવો. 20 વર્ષથી બોલ્યો નથી, હવે તો બોલાવો. પણ માણસ જે માણસની વૃત્તિ છે ને, એ કાયમ માટે, એના માટે ભજન કરવું પડે, એના માટે સાધુ સંતો પાસે બેસવું પડે, એના માટે તો ક્યાંક સારી જગ્યાએ બેસવું પડે, તો તમને ખબર પડે કે ભજન શું છે. બાકી પિતા તો પિતા છે, બાપ તો બાપ છે. ખાટલે ખોખારા દીએ જેનું જડતું, જેનું જોર, એ દીકરાનો કોઈ દીદી નો આપે જેનો બાપ જડતો હોય. પરિવારમાંથી એક બાપે આજ વિદાય લીધી છે, પણ એની પાછળ અમે ગોરધનભાઈ કાયમ માટે આ બધા જે છે ને, તમારું પૂરું થઈ જાય પછી એમની યાદી થાય. કારણ બધી યાદ નથી, એના ભણકારા તમને ન કરાય. એટલે બહુ મેં તમને પેલા પણ કીધું, હજી પણ કીધું, ગોરધનભાઈ કહી દીધું, તમારી 10 રૂપિયાની આવક આમાં થાય તો આ તમારા સમાજમાં જાય, અને 20 ની થાય. આપણે આખા દીના 100 રૂપિયાના માવા ખાઈ નાખતા હોય યાર. એના માટે 10 રૂપિયા, 20 કે 50, 500 તમારી કેપેસિટી મુજબ. હું કે એમ નથી કહેતો કેટલા નાખો, તમારી કેપેસિટી મુજબ તમને જ્યાં મજા આવે ત્યાં ઉડાડતા રહેજો. છૂટાની જરાય ચિંતા ન કરતા, અમે હારે લઈને જ આવી. પછી છેલ્લે છેલ્લે ટકા થાય કે આમ અમારે તો ઉડાડવા હતા, પણ છૂટા ના, એ બધું સોલ્યુશન છે અમારી પાસે. હે પણ ભગવતીને થોડીક વાર યાદ કરવી છે. જ્યારે ભગવતી કેવી માને આપણે યાદ કરવી પડે, કારણ કે મને તમને જેનું દુનિયા દેખાડી હોય, એ પછી શક્તિ હોય તો ભલે, અને મને તમને જન્મ દેવા વાળી હોય તો ભલે. ઘડીક મારે બોલવું છે, પણ મારી એવી ઈચ્છા છે કે મને એમ થાય કે વરો હજુ, એટલે મને એમ થાય કે આ વરે અને તમે વરો, બેનું કોમ્બિનેશન છે, એની સ્પીડ ફાસ્ટ કરી જાય. કાંઈ વાંધો નહીં, તું જોઈ લેવાય. તમારી જય 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 જગમાં જય જગારામ નમ કરતી જય ભારત માતા જય જગારામ આમ કરતી. મારી જગત આમ જગભાવ આમ મારી કડો ઘડાઈ ભાવ
ગુરુદેવ સદાય વર્ત દૈત્યાના વિપૈત બ્રહ્માંડ વિવાદ તમે ઉડાડી ગયો તો અમને વાલા લાગતો કાંઈ એમ તો મારે ઉડાડવા હતો એ નહીં મજા આવે હા ગયો અમને કઈ જોઈ
સમાગરા વાતાવરણ જો તમને અંદર મોજ ન આવે તો પછી થઈ ગયું. હવે રીત તો નહીં પોતાનો ભોગ હો ઉડાડી દેજો, કારણ કે આ સમાગરામાં ભગવાન ભોળિયાનાથને કાઢ લેવા ચાલે. બડા વાર વાર ખાયા કે બોલ વાર 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 ભૂત ભૂ ભૂ વાર 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 હાથ માન તાક ભાંગા કનુવા થરંગા લગે હાથમાં થરંગા ભગવાન શિવની સ્તુતિ આપણે નવાના બોરમાં એવી એમ કહેવાય કે નદીને કાંઠે લીંગ હોય ઘેરથી ભગવાન પિત્તળનો લોટો લઈને ભગવાન ભોળિયાનાથની પાસે જાતા હોય પણ સાક્ષાત કૈલાસની પાસે જાતા હોય આપણી પાસે ન હોય પણ મને કહું મંડી અને એ ભગવાન ભોળિયાનાથ જેમ લોટો ચડાવતા ત્યારે કહેવાય કે ભોળિયા અમને કઈ આવડે તો ન આવડે પણ આ એક પાણીનો લોટો લઈ તને ચડાવી અમારી હાથ પેઢીમાં એમ કહેવાય કે દુઃખ ન આવવું જોઈએ. અને એટલો બધો ભોળો છે છતાં આપણે જઈને આ કરીએ કોઈ આવે નહીં એ ભગવાન શિવને યાદ કરવા હોય સભાગ્રામાં ત્યારે આજુબાજુના જેટલા સાથીદારો ફરી છૂટી ગયા પણ બાબુ મારે કાલે કીધું કે લણવાળા હા મેં ખેતી સમાગર રામવાળા નંબર ઉપર કેવું હજી આવું તો હજી અમે લઈ લઈ કદી સેલ સોંગ સમ વિચાર કદા જોગ કદા ભાવ સંકરણ માન પલની
અમારા રીતાબેન બહુ સારું દર વખતે એનો વારો કાપીને હું લઈ પછી મને કહે છે કે હું કામ છું હું ધરાણ એટલે ભગવાન શિવ કેવું લાગે ભગવાન શું પાંચ નામ આપણે એવા જોયું કે જે હો અને બસો પાંચ નામ આમાં ઉભા થઈ જાવ બે બેનોમાં હોય એક બેનમાં લઈ જાય પાંચ નામ તો જોઈ એ સિવાય આપણે તાંડવ ગાવાનું ઉભા થઈને આવી જવા પાંચ નામ આપણે હાલો 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 બડી કરીને નહીં આવે તો વાય બડી કરે હાલો આવો ફટાફટ એટલે તો બરોબર છે પાંચ પછી એક જાય અમારી દીકરી તરફથી અને જેને આપ્યો એના તરફથી 100 રૂપિયા જોરદાર તાળી જોરદાર આ બીજા હો તાળીઓ ચાલુ રાખો હાલો હજી 3 આ આવી ગયા હાલો આ 3 આપણે એક એક થી હો નો થતા 10,000 ઉભરે મારે 200 જોઈએ ખાઈ ને વાહ 500 વાહ દાદાને જોરદાર તાળીઓ જોરદાર મહાદેવ બતાવો તાળીઓ વાહ આ 200 વાહ આ લાવો ઘડી ભલો વગાડો હા 250 વાહ હાલો હવે તમારી હજી એક મેળ આવે 250 માં હજી એક મેળ આવે અને જેને પાછું એવું ન સમજતા કે બોલો બોલવાનું તમારે વડા હોય તો સાઈડમાં ચાલુ જ રાખી એ છૂટા દેતા રહેવા હા આપી જાય 5 પૂજા વધી ગયા એટલે હવે ઘડી પાછું ચાલુ કરી દો
જોરદાર તાળીના ગડગડાટથી એક બે રીટાબેન વગાડી લો. વિનંતી કરું રીટાબેન રાજકોટ, રીટાબેન રાજકોટ, રીટાબેન રાજકોટ. ઘડી